મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડા બનવાને લઈને મોટા સંકેત મળી રહ્યા છે। શું આ વાવાઝોડું ગુજરાતની અંદર ત્રાટકશે? આજથી જ મિત્રો 5 વર્ષ પહેલાં તોકતે નામનું વાવાઝોડું આવી જ રીતે બન્યું હતું અને સીધું જ મિત્રો ખાસ કરીને અમરેલી જિલ્લામાં એટલે કે ગીર સોમનાથ જિલ્લાના ઉનાની અંદર ત્રાટક્યું હતું અને ભારે નુકસાની થયું। મહિના દિવસ સુધી મિત્રો લાઇટ પણ નહોતી આવી। આવું વાવાઝોડું ફરી એક વખત ચોમાસા શરૂઆતની અંદર બની રહ્યું છે અને આ વાવાઝોડું અરબી સમુદ્રમાં બને તેવી શક્યતા છે। વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ખાસ કરીને આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને આ વાવાઝોડા વિશે જ વાત કરશું કે આ વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાતની અંદર કેટલી અસર કરશે, આ વાવાઝોડાને કારણે ચોમાસું પર શું અસર થશે, કારણ કે જ્યારે વાવાઝોડું બનતું હોય છે ત્યારે તેની હિસાબે ચોમાસું છે એ પાછળ જતું હોય છે, ખેંચાઈ જતું હોય છે। તો આ વાવાઝોડાની અસરને કારણે ચોમાસું પાછળ જશે। આ સિવાય મિત્રો મોટું નક્ષત્ર એટલે કે રોહિણી નક્ષત્ર છે એ બેસી રહ્યું છે અને રોહિણી નક્ષત્રમાં જો વરસાદ શરૂઆતની અંદર થાય તો સારું માનવામાં આવતું નથી, પછી વરસાદ થાય તો ખૂબ જ સારું માનવામાં આવે છે। તો રોહિણી નક્ષત્ર વિશે પણ આપણે વાત કરવાના છીએ। તેમજ મિત્રો અંબાલાલ પટેલે પણ મિત્રો રોહિણી નક્ષત્ર વિશે ચોમાસાને બેસવાને લઈને અને વાવાઝોડાને લઈને વરસાદને લઈને આગાહી કરી છે। તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અંબાલાલ પટેલની ગઈકાલની લેટેસ્ટ આગાહી પ્રમાણે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમે જોઈ શકો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર, હિન્દ મહાસાગરની અંદર એટલે કે કેરળના દરિયાકાંઠે એકદમ મિત્રો વાવાઝોડું બનવા માટે પૂરતા પ્રમાણમાં ભેજ છે। દરિયાનું તાપમાન પણ મિત્રો યોગ્ય છે, જેને લીધે 100% વાવાઝોડું બનશે। પણ તો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે કે અરબી સમુદ્રમાં બનશે તેને લઈને હજુ પણ કેટલાક મેપ છે ગૂંચવણમાં છે, એટલે કે પરફેક્ટ મેપ છે એ નથી, એ પણ મિત્રો ગોથે ચડ્યા છે કઈ જગ્યાએ વાવાઝોડું બનશે, કારણ કે ઘણા મેપ છે એ બંગાળની ખાડીમાં બતાવી રહ્યા છે, જ્યારે ECMWF છે એ અરબી સમુદ્રની અંદર બતાવી રહ્યું છે। ત્યારે અંબાલાલ પટેલે સ્પષ્ટ વાત કરી કે ખાસ કરીને આ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતની અંદર ચોમાસાની મિત્રો એન્ટ્રી થઈ જશે, એટલે કે કેરળની અંદર મિત્રો આ વાવાઝોડાને કારણે આ વર્ષે વહેલું ચોમાસું બેસી શકે છે। ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો 1 જૂનની આસપાસ કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે। 15 તારીખની આસપાસથી શરૂ થઈ અને લગભગ 25 તારીખ સુધી આ વાવાઝોડાની અસર રહેશે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાવાઝોડું સંપૂર્ણ રીતે જશે, પરંતુ તેની હિસાબે કેરળની અંદર ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ જાય, એટલે કે 5 દિવસ વહેલી થાય। ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ચોમાસું આગળ વધે અને ગુજરાતની અંદર 14 તારીખની આસપાસ, 14 જૂનની આસપાસ ચોમાસું છે એ બેસતું હોય છે। અંબાલાલ પટેલે આગાહી કરી કે ખાસ કરીને 25 મેથી લઈ રોહિણી નક્ષત્ર ચાલુ થવાનું છે અને તે લગભગ મિત્રો 10 જૂન સુધી ચાલશે, એટલે કે 25 તારીખથી લઈને જૂન સુધી, એટલે કે મે મહિનાની અંદર વરસાદ પડે। રોહિણી નક્ષત્રના કુલ 4 પાયા હોય છે, 4 ભાગ હોય છે। કુલ 15 દિવસમાંથી મિત્રો જોવા જઈએ તો 3.5 દિવસના ભાગ એમ કરતાં 7, 14 ને 15, તો ખાસ કરીને શરૂઆતના 10 દિવસ વરસાદ આવવો જોઈએ નહીં, પરંતુ છેલ્લે એટલે કે ખાસ કરીને ગુજરાતની અંદર 10 તારીખથી લઈને 14 તારીખ અથવા કે જૂન મહિનાના બીજા અઠવાડિયાથી ખાસ કરીને ગુજરાતમાં વરસાદ ચાલુ થાય તો એકદમ ચોમાસું છે એ ટાઈમસર આવ્યું છે એમ કહેવાય અને ખાસ કરીને ચોમાસું પણ સારામાં સારું જાય। હવે વાત કરીએ કે ખાસ કરીને વાવાઝોડું કઈ જગ્યાએ બનશે, તો અહીંયા તમે જોઈ શકો છો ECMWF મેપની લેટેસ્ટ આગાહી પ્રમાણે આ વાવાઝોડું છે એ અરબી સમુદ્રમાં કેરળ અને ગોવાના દરિયાકાંઠે બની શકે છે અને તે પ્રમાણે જોવા જઈએ તો ધીમે ધીમે આ વાવાઝોડું છે એ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં આગળ વધી ગુજરાત અને મહારાષ્ટ્રના તટ ઉપરથી આગળ વધી અને ઓમાન તરફ મિત્રો આ વાવાઝોડું ફંટાતું દેખાય છે। અહીંયા તમે જોઈ શકો છો ઓમાન તરફ, પરંતુ ખાસ કરીને ક્યારેક આ વાવાઝોડા સીધા જ મિત્રો ગુજરાત તરફ આવતા હોય છે, કારણ કે એક તરફ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવતા હોય છે જે વાવાઝોડાને ઉપલા લેવલે જતા નથી, અને જ્યારે ઉપલા લેવલના ખાસ કરીને વાદળો છે એ આવી રીતે ધકો, એટલે કે બંનેની સાથે વાવાઝોડું સતત મિત્રો રસ્તો બદલતો હોય છે। જો બંગાળની
ખાડીની અંદર વાવાઝોડું થાય તો તેનો મેપ છે એ ફરજિયાત મિત્રો આવો જ હોય, પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં વાવાઝોડું થાય તો એના મેપ છે ઘણા બધા ફાટા પડી શકે છે, કારણ કે ઉપલા લેવલે એકદમ સૂકી હવા, શિયાળો હવા છે એ ખાસ કરીને હોય છે, અને નીચલા લેવલે પ્રેશર હોય છે, અને આ જ મિત્રો ખૂણો હોય છે જ્યાં છે મિત્રો ખાસ કરીને પવનો ટર્ન લેતા હોય છે, એટલે વાવાઝોડું કેટલી શક્તિશાળી છે તેના ઉપર મિત્રો આધાર રાખે છે. તો ખાસ કરીને ECMWFના મત પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું બની ચૂક્યું છે, અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું બનશે, પરંતુ ગુજરાતને છે આગામી ખાસ કરીને 15 તારીખથી જ ખબર પડશે કે ગુજરાતને આને કેટલો ખતરો છે. તે પહેલાં મિત્રો કેવું છે એ મિત્રો અશક્ય રહેશે, કારણ કે છેલ્લે પણ વાવાઝોડું પોતાનો ટ્રેક બદલતો હોય છે. બીજી મોટી વાત અંબાલાલ પટેલે એ કીધી કે ખાસ કરીને કેરળની અંદર 25 તારીખની આસપાસ ચોમાસું બેસી જશે. ત્યારબાદ મિત્રો એ પણ વાત કરી કે ગુજરાતની અંદર પણ 10 તારીખની આસપાસ ચોમાસું છે એ આગળ વધી શકે છે. બીજી એ વાત કરી કે ખાસ કરીને જૂન મહિનાની શરૂઆતની અંદર, જૂન મહિનાની જ્યારે શરૂઆત થાય ત્યારે અરબી સમુદ્રમાં અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે ફરી એક વખત ખાસ કરીને વાવાઝોડું બની શકે છે તેવી અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી. તો ખાસ કરીને તમે જોઈ શકો છો ભેજ પણ પુષ્કળ પ્રમાણમાં છે, બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું છે, અહીંયા તમે જોઈ શકો હજુ પણ ખાસ કરીને ભેજ ચાલ્યો આવે છે. તો એની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર જૂન મહિનાના પ્રથમ વીકમાં પણ હળવું વાવાઝોડું બની શકે છે. તો આજના વિડીયોમાં આપણે મિત્રો જાણ્યું કે ખાસ કરીને આગામી સમયમાં 15 તારીખ પછી અરબી સમુદ્રમાં અથવા બંગાળની ખાડીની અંદર જરૂરથી ખાસ કરીને વાવાઝોડું બનશે. આ વાવાઝોડાની ખાસ કરીને અસર કેટલી ગુજરાત ઉપર થશે તે અત્યારે મિત્રો કહેવું મુશ્કેલ છે, પરંતુ આ વાવાઝોડાને કારણે કેરળની અંદર 5 દિવસ વહેલું ચોમાસું જરૂરથી બેસશે. ગુજરાતની અંદર ચોમાસા બેસવાની તારીખની વાત કરીએ તો ખાસ કરીને 14 જૂન છે ગુજરાતની તારીખ છે, તો આ જ તારીખોની અંદર ચોમાસું એન્ટ્રી કરી શકે છે. તેનાથી વહેલું છે એ નહીં જોવા મળે. ખાસ કરીને જૂન મહિનાના પહેલા વીકની અંદર થોડી ઘણી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે, પરંતુ બીજા વીકથી ફૂલ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, વાવણી પણ થઈ જશે. પરંતુ 14 તારીખથી લઈને મિત્રો જૂન મહિનાના એન્ડ સુધી લગભગ ગુજરાતના 80% ભાગની અંદર વાવણી લાયક સારો વરસાદ જોવા મળી ગયો છે. તો આ મિત્રો ખાસ કરીને આ બાબતે વરસાદ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.